જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મમ્મી તમને અહીંની ગરમી કેવી લાગી? ગરમી તો ખતરનાક લાગી એ નહીં. ચીપલુંથી વધારે ને? ચીપલુંથી તો બહુ જ છે. 2 દિવસથી હું દવા લેવું ખબર તને? એવું? હું ડૉક્ટર કે બીમાર થઈ ગયો બોલો. ડૉક્ટર કે એવું લાગે છે પણ ઓનલાઈન ડ્રેસ જોવું જોઈએ તારે. કેટલાનો? 1000નો. એવું? પપ્પાને પૂછો. એડો પપ્પાને પૂછે. ગિરેશ મને 1000 રૂપિયા પણ શું કરવા? ઓનલાઈન ડ્રેસ મેં જોયો મારે મંગાવો. 1000 રૂપિયા જોઈએ. ₹2000 જોઈએ એવો ડ્રેસ લઈ આવ. ચાલ એવું તો 2 આવી જશે મારે. ચાલી ગયા. ખુશ? ખુશ ખુશ. પપ્પા મને એક વાત કહેજો તમે હમ તમે મમ્મીને કોઈ દિવસ પૈસામાં ના કેમ નહીં પાડતા અને જેટલા માગે એનાથી ડબલ કેમ આપો તમે દર વખત? તને એની એ વાતની તને ખબર નહીં એટલા માટે. તો કહો મને સમજાવો. હમ મેં આ દર વખત જોયું. તો જો સમજ, બોલો. આજે જે કંઈ છે ને ગાડી બંગલો બધું જે છે ને એ તારી મમ્મીના લીધે છે. કેમ નહીં? કારણ કે એક ટાઈમ એવો હતો ને જ્યારે આપણે હાલોલ રહેતા હતા. હાલોલ અમે બે જ જ્યારે હા. મારી જોડે, કારણ પરિસ્થિતિ સારી નથી એ ટાઈમે. પાર્લે બિસ્કિટ ખાઈને તાર મમ્મી મારી જોડે રહેલી છે. કંપનીની અંદર કૂપન ઉપર જમવાનું મળે અને કૂપન ઉપર સમોસા ને કચોરી મળે. તો એ કચોરી લઈને આવતો હતો કારણ કે પૂરું નહોતું થતું તારે. તો કચોરી અને સમોસા ખાઈને રાત કાઢી નાખતા હતા. અને ખાલી વાસણ તારી મમ્મી ઘસતી હતી. મકાન માલિક પૂછે કે જમવાનું બનાવ્યું છે તો ખબર પડે એમને કે વાસણ ઘસાય છે એટલે જમે છે. એટલે તારા મમ્મી અત્યારે માગે ને એનાથી ડબલ હું આપું છું. કેમ? કારણ કે મારી ખરાબ પરિસ્થિતિમાં તારી મમ્મીએ મને સપોર્ટ કર્યો હતો. સમજી? બરાબર. આજે જે કંઈ છે ને એ તારી મમ્મીના લીધે છે. ખાલી વાસણ ઘસતી હતી મમ્મી. ખાલી વાસણ ઘસતી હતી મમ્મી. ખાવા બનાવવાનું હાસ નહોતું તો. અને મકાન માલિક પૂછે કે જમી લીધું? તમે કે હા, કે વાસણ ઘસીએ છે. તો હું કંપનીમાંથી સમોસા લાવ્યો હોય ને એ સમોસા ખાઈને અમે રાત કાઢી નાખતા હતા. એટલે આવી પરિસ્થિતિમાં મારી જોડે હતા તાર મમ્મી. એટલે. બરાબર. એટલે અત્યારે એ માગે ને એ આપવામાં મને એ હિચકિચાટ ના થાય કે કેમ આપું, શું કામ આપું. પણ મને જે સપોર્ટ કર્યો છે ને તારા મમ્મીએ એના માટે હું આપું છું. અને એ ખુશ થઈને આપું છું કે મને સાથ આપ્યો છે એ પ્રમાણે તારા મમ્મીએ. ખબર પડી ને? હા. પછી એના સિવાય બીજું કંઈ ખરું? એના સિવાય બીજું તો એના સિવાય બીજું જો, હા, એ ટાઈમે ગોધરાકાંડ થયેલો. તો ગોધરાકાંડ થયો ને એ ટાઈમે એના પપ્પાએ કીધું હતું ફોન કરીને કે તને લેવા માટે હું આવી જાઉં કેમ. તો કે ના પપ્પા, કે ના આવતા, કારણ કે એવા જો સુધી નહીં આવે ને તો સુધી હું નહીં આવું. એટલે એ પણ એક જ જોરદાર ડિસિઝન હતું એનું એ વખતનું. પછી મારે પરીક્ષા આવતી હતી ને, કોલેજમાં પરીક્ષા ચાલે ને તો મને કાપડ લેવા નહીં. કારણ કે હું દિવસે કંપનીમાં નોકરી જાઉં. હા. હવે આવીને વાંચવાનો ટાઈમ મળે ને તો મને કાપલે પણ ભરી આવતી હતી એવું. પણ કરવા નથી મળતી, પણ મને એટલી સુધી પણ મને એ પણ કરી આપતી હતી, કોફી પણ ભરી આપતી હતી. પછી બીજું શું હતું એના શ્રીમંતના અને લગ્નના દાગીના આવ્યા હતા ને. નહીં, શ્રીમંતના નહીં, લગ્નના જે દાગીના આવ્યા હતા ને એ બધા જ દાગીના અમારા વેચાઈ ગયા હતા. કારણ કે ઘર ચાલે નહીં. થોડું 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 કરીને બધું જ વેચાઈ ગયું હતું. બરાબર છે? એટલે એના શું કહેવાય જેટલા બી ગયા હતા ને એમનાથી ડબલ એને મેં કીધું તને હું લઈ આપીશ ને અત્યારે એ ખુશ છે. એટલે મતલબ એણે બહુ મોટું બલિદાન આપેલું છે મારી પાસે. એવું છે. એટલા માટે તમે કહો છો કે પપ્પા કેમ મમ્મી 500 માગે, 1000 આપો, 1000 માગે, 2000 આપો. તો એ માગે ને એ એને આપવાનું ખબર પડે છે ગોળી તારે કઈ. એટલા માટે પપ્પા કહો છો ને કે ડબલ આપે છે, એટલા ડબલ એટલા આપે છે. તો આ હતી મારા પપ્પાની સ્ટ્રગલની સ્ટોરી. આ સ્ટ્રગલની સ્ટોરી? આ તો 10% નથી.
આ તો 2-5 મિનિટ માટે તને વાત કરી છે, બાકી ઓરિજિનલ સ્ટોરી ને તો શું છે એ તો હું જ જાણું છું બેટા. બરાબર. તો આ રીતે આગળ વધ્યા છે મમ્મી ને પપ્પાને. મમ્મી એ તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. એક મિનિટ મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. બાય.